Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gogol. આજના લેક્ચરની અંદર આપણે વર્તુળાકાર ગતિના ફરીથી કેટલાક સ્પેશિયલ કેસો એટલે કે જો કોઈ પદાર્થને પોલા બાઉલની અંદર આડ ત્રિજ્યાની ગોળીય કવચની અંદર અને ઉપર મૂકવામાં આવે તો એના માટેના કેટલાક સ્પેશિયલ કેસીસના દાખલાઓ લઈશું. તો સૌથી પહેલો દાખલો જે આપણે લઈશું એની અંદર આર ત્રિજ્યાનું ગોળીય કવચ છે. એ ગોળીય કવચની અંદર એક પદાર્થ રાખેલો છે અને લેખે ગોળો રાખેલો છે. આ ગોળો જો ઓમેગા જેટલા કોણીય વેગથી ગતિ કરતો હોય ગોળીય કવચની અંદર m દળનો એક ગોળો થીટા જેટલા કોણે સંતુલન અવસ્થામાં ગતિ કરતો હોય તો થીટા શોધો. સૌથી પહેલા તો આ ક્વેશ્ચનની અંદર કઈ વસ્તુ આપેલી છે એ આપણે જોઈ લે. તેની અંદર સૌથી પહેલું એક પોલા ગોળીય કવચની વાત છે. હવે એ ગોળીય કવચની અંદરના ભાગમાં ગતિ કરે છે તો એના માટે આખી ગોળીય કવચની જરૂર નથી. તો હું અહીંયા એકમાત્ર અડધી ગોળીય કવચ વિચારું છું જેની ત્રિજ્યા કેપિટલ R છે. આ ગોળીય કવચમાં માની લઈએ કે શિરોલંબ સાથે થીટા કોણે એક પદાર્થ m દળનો પદાર્થ સંતુલનમાં રહી અને નિયમિત વર્તુળાકાર ગતિ કરી શકે છે. મતલબ એ કંઈક આ સમતલમાં આખી વર્તુળાકાર ગતિ કરે છે. હવે એની સંતુલન સ્થિતિની વાત કરેલી છે. તો સંતુલન સ્થિતિ માટે એના ઉપર કયા કયા બળો લાગશે તો એ બળોની આપણે વાત કરીએ. સૌપ્રથમ તો પહેલું બળ આવશે જ્યારે પદાર્થ અહીંયા છે ત્યારે એ આવશે ગુરુત્વાકર્ષણ બળ mg. ત્યારબાદ બીજું બળ આ દિશામાં વર્તુળાકાર ગતિ કરે છે તો બહારની દિશામાં આવશે mv²/r અથવા અહીંયા આપણને કોણીય ઝડપ ઓમેગા ક્વેશ્ચનની અંદર આપેલી છે. તો બહાર તરફનું એક બળ આપણે લઈએ ને એ આવશે mr ઓમેગા સ્ક્વેર. ત્યારબાદ હવે અહીંયા જે mr ઓમેગા સ્ક્વેર આવશે એ આના ગતિપથની ત્રિજ્યા આવશે ને એ ત્રિજ્યા માની લઈએ છીએ કે સ્મોલ r જેટલી છે. તો અહીંયા આપણે લખશું mr ઓમેગા સ્ક્વેર. ત્યારબાદ ફરીથી હજી એક વાત કરીએ તો અહીંયા જે આ ગોળો છે એ ગોળો જ્યારે કવચની અંદર ગતિ કરે છે ત્યારે એક ગોળા ઉપર બીજા કયા કયા બળ લાગશે? તો સૌથી પહેલા અહીંયા એક લંબ બળ લાગશે.
તો જો આ દિશામાં સપાટીને લંબ રૂપે લંબ બળ n લાગતું હોય તો હવે એના ફરીથી આપણને બે ઘટક મળશે. સમક્ષિતિજ શિરોલંબ સાથે ખૂણો થીટા, તો શિરોલંબ ઘટક n cos થીટા, સમક્ષિતિજ ઘટક આવશે n sin થીટા. ઘટકો લખ્યા બાદ હવે આપણે બે ઘટકોને સરખાવી દે, સમક્ષિતિજ અને શિરોલંબ. તો સમક્ષિતિજ ઘટકો પરથી આપણને પરિણામ મળશે mr omega square is equal to n sin theta. અને n cos theta is equal to mg. ઓકે, અહીંયા હજી એક વાત વિચારીએ કે જે r છે સ્મોલ r એ આ ત્રિજ્યા થશે. અહીંયા પણ સ્મોલ r ત્રિજ્યા હોય તો આ તરફ પણ સ્મોલ r ત્રિજ્યા હોય. જો આ કેપિટલ r હોય, જો આ ખૂણો થીટા હોય તો આ સામેની બાજુ કઈ થશે? સ્મોલ r is equal to કેપિટલ R sin થીટા. તો અહીંયા હું ફરીથી કિંમત મૂકું છું, n sin થીટા is equal to m into કેપિટલ R sin થીટા ઓમેગા સ્ક્વેર. કારણ કે આકૃતિ પરથી R is equal to R sin theta. ચલો, તો આપણને એક સમીકરણ મળ્યું. એ સમીકરણની અંદર sin theta બંને કેન્સલ થઈ જશે. તો હવે વધશે n is equal to m r omega square. સમીકરણ નંબર 1. ત્યારબાદ ફરીથી વાત કરીએ બીજા ઘટકો. તો હવે સમક્ષિતિજ ઘટકો બાદ બીજા ઘટકની આપણે વાત કરીએ તો એ આવશે શિરોલંબ ઘટકો માટે. તો શિરોલંબ ઘટકોની અંદર એક આવશે n cos theta અને એક આવશે mg. સંતુલનમાં છે તો બંને ઘટકો સમાન હોય. તો અહીંયા આપણે લખશું n cos theta is equal to mg અને કે જે સમીકરણ નંબર 2. ચલો, 1 અને 2 બંનેનો ગુણોત્તર લઈએ. એક અને બે નો ગુણોત્તર લેશું તો એ આવશે n cos theta divided by n is equal to mg divided by mr omega square. n બંને કેન્સલ થઈ જશે તો આવશે cos theta is equal to g by r omega square. અથવા લખાય થીટા પૂછેલો હોય તો થીટા is equal to cos inverse g by r omega square. હવે આપણે ફરીથી એક અલગ કેસ જોઈએ કે જેની અંદર એક તમને ઘર્ષણ રહિત એક ગોળીય કવચ આપેલી છે અથવા તો એક બાઉલ આપણે વિચારી શકીએ જેની ત્રિજ્યા કેપિટલ R છે. જો આના ઉપર કોઈ એક પદાર્થને ગતિ કરાવવામાં આવે તો એ પદાર્થની ગતિ કેવા પ્રકારની હશે? સૌથી પહેલા તો એક કન્સેપ્ટ આપણે સમજીએ. દાખલા તરીકે અને એક આ એક ગોળીય કવચ છે જેની ત્રિજ્યા કેપિટલ R છે. આ ગોળીય કવચની ઉપર જો કોઈ એક પદાર્થને રાખવામાં આવે તો આ પદાર્થને ગતિ કરાવતા તે કેવા પ્રકારની ગતિ કરશે? શું એ પદાર્થ આ કવચના સંપર્કમાં રહીને છેક સુધી નીચે આવશે? તો એ સૌથી પહેલા તો આપણે અહીંયા વિચારવું પડશે
જ્યારે પણ આ પદાર્થને મુક્ત કરવામાં આવે છે ત્યારે એ પદાર્થ આ લીસી સપાટી ઉપર સરકે છે, મતલબ આ સપાટી કેવી છે? ઘર્ષણ રહિત. બીજો પોઈન્ટ, જ્યારે અહીંયાથી આગળ વધશે ત્યારે એના વેગમાં સતત ને સતત વધારો થશે. આનો મતલબ કે આ પદાર્થ શરૂઆતમાં આ બિંદુએ હશે, ધીમે ધીમે એ જેમ જેમ આગળ આવશે એમ એના વેગમાં વધારો થતો જશે અને એક સ્થિતિ એવી આવશે કે જ્યારે આ પદાર્થ આ કવચનો સંપર્ક તોડી અને એ સપાટીથી છૂટો પડશે. તો એ ગતિ જે છે એ ગતિ કંઈક આવા પ્રકારની થશે. હવે જો આની અંદરથી તમને અલગ અલગ ક્વેશ્ચન પૂછવામાં આવે, દાખલા તરીકે અહીંયા કોઈ એક બિંદુ તમને આપી દેવામાં આવે અને જો એ બિંદુએ એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે એ બિંદુએ લંબબળ કેટલું છે, અથવા એ બિંદુએ પદાર્થનો વેગ કેટલો છે, અથવા તમને એનાથી આગળ એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે આ પદાર્થ કયા બિંદુએ સપાટી સાથેનો સંપર્ક છોડી દેશે, અથવા વિવેગથી જો પદાર્થને ગતિ કરવામાં આવે તો એ કયા બિંદુએ ગોળીય સપાટી સાથેનો સંપર્ક છોડી દેશે. તો આવા તમામ પ્રકારના ક્વેશ્ચન હવે આપણે સોલ્વ કરવાના છીએ. સૌથી પહેલા તો ક્વેશ્ચન સોલ્વ કરીએ એની પહેલા તમને આની ગતિનો ખબર હોવો જોઈએ. આ પદાર્થને અહીંયાથી જો સ્થિર સ્થિતિમાંથી ગતિ ચાલુ કરવામાં આવે, મતલબ અહીંયાથી જો કોઈ કારણસર ગતિ ચાલુ કરશે તો અમુક સમય સુધી, અમુક અંતર સુધી એના વેગમાં વધારો થશે. એની સાથે સાથે પદાર્થ ક્યાં છે? સપાટીની સંપર્કમાં. અને અમુક અંતર બાદ એ પદાર્થનો વેગ હજી પણ વધવાનો જ છે, પરંતુ એ પદાર્થ સંપર્ક સપાટીને છોડી દેશે. તો હવે આના ઉપરથી આપણે સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ. દાખલા તરીકે ચાલો હું અહીંયા જ ક્વેશ્ચન લખી નાખું છું. કોઈ બિંદુ P આગળ પદાર્થ પર લાગતું લંબ બળ અને પદાર્થનો વેગ શોધો. P આગળ પદાર્થ ઉપર લાગતું લંબ બળ અને પદાર્થનો વેગ શોધો. દાખલા તરીકે એ P બિંદુ હવે આપણે લઈ લઈએ કે પદાર્થ કંઈક આ સ્થિતિમાં છે અને ત્યારનો શિરોલંબ સાથેનો ખૂણો હું લઈ લઉં છું phi જેટલો. તો હવે આ પદાર્થ માટે આપણે ફરીથી અહીંયા લંબ બળ વ્યાખ્યાયિત કરવા માટે અલગ અલગ બળો ગણતરીમાં લેવા પડશે. તો એ બળો માટે જ્યારે પદાર્થ આ સપાટી ઉપર ગતિ કરે છે તો પદાર્થ સપાટી ઉપર ગતિ કરશે ત્યારે એના ઉપર કયા કયા બળો લાગે? તો સૌથી પહેલું બળ લાગશે લંબ બળ N. બીજું, આ જે પદાર્થ છે એ આ દિશામાં સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરે છે અને જો એ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય તો ત્યાં બીજું એક પણ બળ લાગશે અને એ આવશે કેન્દ્ર ત્યાગી બળ mv²/r. હજી એક જો આપણે વાત કરીએ તો અહીંયા બીજું એક બળ વ્યાખ્યાયિત કરવું પડશે અને એ બળ આવશે ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળ હંમેશા અધો દિશામાં હોય mg. આ ખૂણો phi છે તો આ ખૂણો પણ phi થશે, મતલબ આ બાજુ ગુરુત્વાકર્ષણ બળ આવશે mg cos phi. ચલો ક્લિયર છે? આ બાજુ ગુરુત્વાકર્ષણ બળનો કયો ઘટક આવશે? mg cos phi. તો હવે આપણે આ બધા બળોને સરખાવી દઈએ લંબ બળ શોધવા માટે. તો અહીં આપણને પરિણામ મળશે
n plus mv square by r, n plus mv square by r is equal to mg cos phi, अथवा અહીંયા લખશું n is equal to mg cos phi minus mv square by r. તો આપણને સૌથી પહેલું લંબ બળ મળશે. લંબ બળ શોધ્યા બાદ હવે માની લઈએ કે તમને એવું પૂછેલું છે કે આ બિંદુએ આપેલા બિંદુએ પદાર્થનો વેગ શોધો. તો જો ત્યાં પદાર્થનો વેગ શોધવાનો હોય તો પદાર્થનો વેગ શોધવા માટે અહીંયા આપણે ફરીથી એક બેઝલાઈન વ્યાખ્યાયિત કરશું. માની લઈએ કે આ બેઝલાઈન છે તો અહીંયા સ્થિતિ ઊર્જા કેટલી લઈશું 0. આપણે આ ઊંચાઈની વાત કરવાની છે તો એ ઊંચાઈ માટે આખું અંતર r છે તો આટલું અંતર કેટલું મળશે તો આ r આ phi મતલબ આપણને આ ઊંચાઈ મળશે r cos phi. જો આ ઊંચાઈ r cos phi હોય તો આ ઉપરની ઊંચાઈ કેટલી થશે r minus r cos phi. તો હવે અહીંયા આપણે ફરીથી લખશું પદાર્થનો વેગ શોધવા માટે યાંત્રિક ઊર્જાના સંરક્ષણનો નિયમ લગાડશું. યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થતું હોવાથી તો યાંત્રિક ઊર્જાના સંરક્ષણના નિયમ માટે આપણે લખીએ છીએ ui plus ki is equal to uf plus kf. ui પ્રારંભિક સ્થિતિમાં બેઝલાઈન આપણે લઈ લીધેલી છે. સ્થિતિ ઊર્જા 0, પદાર્થ પ્રારંભમાં સ્થિર છે, ગતિ ઊર્જા પણ 0. uf એટલે પદાર્થની સ્થિતિ ઊર્જાની વાત છે. તો આ પદાર્થની સ્થિતિ ઊર્જાની જો આપણે વાત કરીએ તો અંતિમ સ્થિતિ ઊર્જા એટલે આ બિંદુએ તો પદાર્થ કેટલો નીચે આવ્યો છે આ ઊંચાઈ આપણે મેળવેલી છે r minus r cos phi જેટલી. આખી ઊંચાઈ r છે, આટલી ઊંચાઈ r cos phi છે તો બાકીની ઊંચાઈ કેટલી થશે r minus r cos phi. તો ત્યાં આવશે m g અને h ની બદલે લખશું r minus r cos phi. પરંતુ આ સ્થિતિ ઊર્જાની નીચેની છે, બેઝલાઈન ની નીચે ગયા છો. બેઝલાઈન ની નીચે જાય તો સ્થિતિ ઊર્જા કેવી આવશે ઋણ અને પ્લસ અંતિમ ગતિ ઊર્જા માટે હાફ m, ધારો કે એનો વેગ કેટલો છે v જેટલો તો લખશું પ્લસ હાફ mv સ્ક્વેર. આ બંનેમાંથી સૌથી પહેલા તો m કેન્સલ થઈ જશે. જો બંનેમાંથી m કેન્સલ થઈ જાય તો હવે ફરીથી આપણને પદ મળશે 1/2 v સ્ક્વેર અથવા v સ્ક્વેર by 2 is equal to g into r minus r cos phi. તો આના ઉપરથી લખશું v square is equal to બે સામે જશે એટલે 2g r આમાંથી કોમન કાઢી લઈએ તો 2gr into 1 minus cos phi અથવા લખશું v is equal to under root of 2gr 1 minus cos phi. તો આ એક માત્ર આપણે એક સ્પેસિફિક કિસ્સો લીધો કે જેની અંદર આપણે કોઈ પણ બિંદુએ જ્યાં સુધી પદાર્થ સંપર્કમાં છે ત્યાં સુધીમાં કોઈ પણ બિંદુએ લંબ બળ અને એ ઉપરાંત એ બિંદુએ પદાર્થનો વેગ કેટલો હોય એની આપણે વાત કરી. ફરીથી જો આ જ ક્વેશ્ચનને હજી આપણે આગળ વધારીએ તો આની અંદર એવું પણ પૂછી શકાય એવો કોણ થીટા શોધો કે જ્યાં પદાર્થનો સપાટી સાથેનો સંપર્ક તૂટી જશે.
તો એવો એક ખૂણો થીટા શોધવાનો છે કે જ્યાં પદાર્થનો સપાટી સાથેનો સંપર્ક તૂટી જાય. હવે જો પદાર્થનો સપાટી સાથેનો સંપર્ક તૂટતો હોય તો આનો મતલબ હવે ત્યાં લંબ બળ આવશે નહીં. અને જો ત્યાં લંબ બળ નહીં આવે તો ફરીથી આપણે જે સૂત્ર છે એ સૂત્રનો ફરીથી ઉપયોગ કરશું. માની લે કે આ બિંદુએ પદાર્થ સંપર્ક મૂકે છે. જો આ ખૂણો થીટા હોય અને થીટા ખૂણે જો પદાર્થ સંપર્ક મૂકતો હોય તો એના માટે ફરીથી આપણને સમીકરણ મળશે mv²r = mg cos θ. કારણ કે અહીંયા લંબ બળ 0 થશે તો હું અહીંયા ફરીથી લખીશ આ સ્થિતિમાં સંપર્ક તૂટે ત્યારે n બરાબર લંબ બળ કેટલું થાય 0 થાય. જો લંબ બળ 0 હોય તો હવે ફરીથી આપણે અહીંયા જે સમીકરણ લખેલું હતું એવું જ સમીકરણ મળશે, માત્ર એનો વેગ v અને થીટા ફાઈ છે એ બદલશે. તો માની લે કે n બરાબર 0 થાય, કોણ કેટલો લઈ લઈએ છીએ થીટા જેટલો અને એનો વેગ લઈ લઈએ છીએ v ડેશ છે. ચલો તો અહીંયા આપણને ફરીથી સમીકરણ મળશે n છે એ 0 થઈ જશે તો હું અહીંયા લખીશ mv²r = mg cos θ. sorry m v dash² by r is equal to mg cos θ. mm બંનેમાંથી કેન્સલ થઈ જશે. આપણે ખૂણો શોધવાનો છે એટલે હું અહીં ફરીથી લખીશ cos θ is equal to very sorry cos θ is equal to v dash² by rg. હવે આના ઉપરથી જો v dash² લખવું હોય તો આપણે અહીં આ સમીકરણનો ઉપયોગ કરીને લંબ બળ બરાબર 0 લઈ લીધું હતું. તો ફરી પાછું યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કરી અને આ સમીકરણનો પાછો આપણે ઉપયોગ કરી શકીએ. મતલબ v dash² by rg છે તો એની અંદર v dash ની કિંમત મૂકી દે તો v dash² કેટલો આવશે 2gr1 - cos θ. v dash² છે તો વર્ગમૂળ નીકળી જાય. 1 - cos θ divided by rg. r g g બંને કેન્સલ થઈ જશે તો અહીંયા આપણને ફરીથી મળશે જે વધેલા પદ છે લખી નાખીએ cos θ is equal to 2 into 1 - cos θ. અથવા આને ફરીથી લખાય cos θ is equal to 2 - 2 cos θ. અથવા આવશે 3 cos θ is equal to 2 તો આવશે cos θ is equal to 2/3. ખૂણો કેટલો આવશે θ is equal to cos inverse 2/3 નો ખૂણો હોય. હવે આજે આપણે ક્વેશ્ચનની વાત કરી એ સૂત્રના સ્વરૂપમાં વાત હતી. માની લઈએ કે આની અંદર જો તમને કંઈક મૂલ્યના સ્વરૂપમાં આપેલું હોય તો હવે આ ક્વેશ્ચન કેવી રીતે ગણવો તો એના માટેના સૂત્ર જે છે એ સૂત્ર આપણી પાસે છે. સૂત્ર માટે લંબ બળ n નું સૂત્ર આવશે અને બીજું આવશે v is equal to √2gr into 1 - cos θ. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે હવે આગળ એક જો તમને દાખલામાં કંઈક મૂલ્યના સ્વરૂપમાં આપેલું હોય તો આ કેવી રીતે સોલ્વ કરવું તેની વાત કરીશું. હવે ફરીથી એક ક્વેશ્ચન છે જેની અંદર તમને આપેલું છે કોઈ પદાર્થ 15 મીટર ત્રિજ્યાની ગોળીય
કવચના ઉપરના બિંદુથી ગતિની શરૂઆત કરે છે તો સૌથી પહેલું તે કઈ ઊંચાઈએ કવચને છોડશે મતલબ સૌથી પહેલા તો તમારે ઊંચાઈ જોવાની છે કે જે ઊંચાઈએ એ કવચને છોડે છે ત્યારબાદ બીજું આવશે આ બિંદુએ તેનો વેગ કેટલો હશે તો સૌથી પહેલા આપણે વાત કરીએ કઈ ઊંચાઈએ છોડશે માની લે કે એક ગોળીય કવચ છે ગોળીય કવચની ત્રિજ્યા આપણને આપેલી છે r બરાબર 15 મીટર એક પદાર્થ મહત્તમ ઊંચાઈએથી ગતિની શરૂઆત કરે છે ગતિની શરૂઆત કરતો કરતો એક પદાર્થ કોઈ એક બિંદુએ માની લે કે આ બિંદુએ પદાર્થ સપાટીને છોડે છે અને જો ત્યારનો ખૂણો કેટલો લઈ લે છે phi જેટલો તો હવે આપણે આ ઊંચાઈ શોધવાની છે કેટલી ઊંચાઈએ માની લે કે આ ઊંચાઈ છે h જેટલી તો આ h ઊંચાઈ કેવી રીતે વ્યાખ્યાયિત થશે r - r cos phi હમણાં જ આપણે આગળના ક્વેશ્ચનની અંદર પણ વાત કરેલી છે જો આ ખૂણો phi હોય તો આટલું આવશે r cos phi ઉપરનો આવશે r - r cos phi આપણે ઉપરથી ઊંચાઈ જોઈએ છે મતલબ કયા અંતરે તો આના માટે સૌથી પહેલા આપણે શરૂઆત કરશું h = r - r cos phi અથવા અહીંયા આવશે r * 1 - cos phi r નું મૂલ્ય આપણને ક્વેશ્ચનની અંદર આપેલું છે r બરાબર 15 1 - cos phi cos phi માટે હવે આપણે જો આગળના ક્વેશ્ચનમાં જોઈએ તો એની અંદર મેં તમને એક પરિણામ આપેલું હતું કે આ cos phi નું મૂલ્ય કેટલું હોય કે જ્યારે આ પદાર્થ આ સપાટીને છોડે છે તો પદાર્થ જ્યારે સપાટીને છોડે છે ત્યારે હંમેશા cos phi નું મૂલ્ય આવશે 2/3 જે આપણે આગળના પરિણામમાં મેળવેલું છે તો અહીંયા cos phi બરાબર લખીએ 2/3 તો આવશે 15 * 1 - 2/3 એટલે 3 - 2/3 તો એ આવશે 15 * 1/3 મતલબ ઊંચાઈ આવશે 5 મીટર તો ઉપરથી 5 મીટર એટલે કે 1/3 ઊંચાઈએ પદાર્થ ગોળાને મુક્ત કરશે પદાર્થ ગોળાથી મુક્ત થશે સંપર્ક તોડશે હવે વાત કરીએ કે જે બિંદુએ સંપર્ક તોડે છે એ બિંદુનો તેનો વેગ તો જો સંપર્ક તૂટે ત્યારે લંબ બળનું મૂલ્ય કેટલું થશે 0 લંબ બળનું મૂલ્ય 0 થાય તો હવે અહીંયા કયા બે બળો આવશે એક આવશે mv² r અને બીજો આવશે mg cos phi પેલું બળ આવશે એ આવશે આ દિશામાં mv² r ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે છે આ ખૂણો phi તો આ ઘટક આવશે mg cos phi તો અહીંયા આપણે લખશું લંબ બળ 0 હોવાથી
mv સ્ક્વેર બાય r ઇઝ ઇક્વલ ટુ mg cos phi mm બંને કેન્સલ થઈ જશે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવશે rg cos phi r નું મૂલ્ય આપણને આપેલું છે 15 g નું મૂલ્ય 10 અને cos phi નું મૂલ્ય કેટલું હોય કે જ્યારે સંપર્ક તૂટે તો સંપર્ક તૂટે ત્યારે cos phi નું મૂલ્ય આપણી પાસે છે 2/3 3 5 તો v સ્ક્વેર આવશે 100 મીટર પર સેકન્ડ અથવા v લખશું 10 મીટર પ્રતિ સેકન્ડ. તો એક જે આપણે છેલ્લે પરિણામ મેળવેલું હતું કે ક્યારે સંપર્ક તૂટશે તો એના માટેનું અગત્યનું પરિણામ cos phi 2/3 થાય અથવા ઉપરથી ત્રીજા ભાગની ઊંચાઈએ ઉપરથી ત્રિજ્યા કરતા ત્રીજા ભાગની ઊંચાઈએ આ પદાર્થ સંપર્ક તોડશે અને એનો વેગ શોધવા માટે લંબ બળને શૂન્ય લઈ અને આપણે સમીકરણને સરખાવશું. હવે આ જ કન્સેપ્ટને થોડો આગળ વધારીએ તો અત્યાર સુધીમાં આપણે જે વાત કરેલી હતી એની અંદર પદાર્થનો પ્રારંભિક વેગ શૂન્ય લીધેલો હતો, પરંતુ જો તમને ફરીથી એક એવી સ્થિતિની વાત કરવામાં આવે કે જેની અંદર માની લે કે આ ગોળીય કવચ છે, ગોળીય કવચની ત્રિજ્યા કેપિટલ R છે, કવચની સપાટી ફરીથી લેસી છે, ઘર્ષણ રહિત છે. માની લે કે તેને જસ્ટ ઉપરના બિંદુથી એક પદાર્થને જો u જેટલા વેગથી ફેંકવામાં આવે, મતલબ અહીંયા પદાર્થને પ્રારંભિક વેગ u થી ફેંકવામાં આવે છે. જો પ્રારંભિક વેગ u થી ફેંકવામાં આવે તો આ પદાર્થની ગતિ જે છે એ ગતિ હવે કંઈક અલગ પ્રકારની હશે. મતલબ પહેલા જે આ પદાર્થ સંપર્ક તોડતો હતો એના કરતા હવે વહેલો સંપર્ક છૂટી જશે. પરંતુ જો તમને આની અંદર એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે ચલો આની અંદર જ આપણે એક ક્વેશ્ચન લઈ લઈએ અને એના ઉપરથી પરિણામો મેળવીએ. આ ત્રિજ્યાની કવચ પર મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએથી u વેગથી પદાર્થને ગતિ કરાવવામાં આવે તો જો u વેગથી ગતિ કરાવવામાં આવે તો એના માટે બે વસ્તુ શોધવાની છે. એની અંદર પેલું લઈએ સંપર્ક તૂટે ત્યારે પદાર્થનો વેગ અને પેલું છે પદાર્થનો વેગ અને બીજું શિરોલંબ સાથેનો કોણ શોધો. માની લે કે આ જે પદાર્થ છે એ આ બિંદુએ સંપર્ક તોડે છે. એ ખૂણાને હું લઈ લઉં છું phi જેટલો. જો એ ખૂણો phi જેટલો હોય તો અહીંયા આપણને ફરીથી કેટલાક બળો મળશે. માની લે કે આ બિંદુએ એનો વેગ v છે તો કેન્દ્ર ત્યાગી બળ mv² r
ગુરુત્વાકર્ષણ બળ mg, આ ખૂણો આવશે phi, આ તરફ એક ઘટક આવશે, એ આવશે mg cos phi. પદાર્થ અહીંયાથી સંપર્ક છોડે છે એનો મતલબ કે ત્યાં લંબ બળ હશે નહીં, એટલા માટે ત્યાં લંબ બળ લખવાની જરૂર નથી. તો અહીંયા ફરીથી લખીશ. પહેલું પદાર્થનો વેગ શોધવા માટે પદાર્થનો સંપર્ક તૂટતો હોવાથી લંબ બળનું મૂલ્ય શૂન્ય થશે. લંબ બળનું મૂલ્ય શૂન્ય થશે એનો મતલબ શું થાય કે હવે માત્ર બે બળો જ સરખાવવા પડશે, એક mv²r ને એક આવશે mg cos phi. mv²r is equal to mg cos phi. તો એના ઉપરથી ફરીથી mm બને કેન્સલ થઈ જશે, તો v² મળશે. v² is equal to rg cos phi અથવા v is equal to under root of rg cos phi. તો પદાર્થનો જે વેગ છે એ કેટલો થશે? v is equal to under root of rg cos phi. હવે આ જ પદને થોડું આપણે આગળ વિચારીએ. દાખલા તરીકે તમને અહીંયા કીધું છે કે પદાર્થનો શિરોલંબ સાથેનો કોણ શોધો. તો જો પદાર્થનો શિરોલંબ સાથેનો કોણ શોધવો હોય તો અહીંયા તમારે ફરીથી અને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડવો પડશે. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ માટે ફરીથી અહીંયા આપણે એક બેઝલાઈન લઈ લેશું. માની લે કે આ બેઝલાઈન છે, તો ત્યાં આવશે u બરાબર 0. પદાર્થ આ ઊંચાઈ આવે છે તો એ ઊંચાઈ શોધવા માટે આ આવશે r cos phi. તો ઉપરની ઊંચાઈ આવશે r minus r cos phi. ફરીથી અહીંયા આપણે લખશું કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. બીજા મુદ્દા માટે યાંત્રિક ઉર્જાના સંરક્ષણ પરથી. તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણ પરથી હવે આપણે શું લખશું? પ્રારંભિક સ્થિતિની યાંત્રિક ઉર્જા એટલે ui plus ki is equal to uf plus kf. ચલો, ui પ્રારંભિક સ્થિતિમાં અહીંયા તમને વેગ કેટલો સ્થિતિ ઉર્જા કેટલી? તો સ્થિતિ ઉર્જા આવશે 0. એ u વેગથી ગતિ કરે છે, મતલબ અહીંયા ગતિ ઉર્જા આવશે half mu² is equal to અંતિમ સ્થિતિ ઉર્જા. તમે r minus r cos phi જેટલા નીચે આવો છો, બેઝલાઈન થી નીચે, મતલબ સ્થિતિ ઉર્જા ઋણ minus r into 1 minus cos phi plus kf half mv². અચ્છા, સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવશે mgh, તો એ આવશે minus mgr into 1 minus cos phi plus ગતિ ઉર્જા આવશે half mv². બધામાંથી mm કેન્સલ કરી નાખીએ. આપણે cos phi જોઈએ છે, cos phi માટે બધા આખા સમીકરણને 2 વડે ગુણી નાખીએ તો એ આવશે u² is equal to minus 2gr 1 minus cos phi plus v². cos phi માટે આ પદ આ બાજુ લે અને u² ને સામે જવા દઈએ તો એ આવશે 2gr 1 minus cos phi is equal to v² minus u² is equal to v² minus u². અહીંયા જો આપણે ફરીથી v² ની કિંમત મૂકીએ તો v² કેટલું આવશે? rg cos phi. ચલો, તો એક કામ કરીએ, આ સમીકરણની અંદર હું v² ની કિંમત મૂકી દઉં છું તો અહીંયા આવશે u² is equal to આ આખા કૌંસને આપણે ખોલી નાખીએ તો એ આવશે minus 2gr
માઇનસ માઇનસ પ્લસ 2gr cos phi અને પ્લસ v સ્ક્વેર એટલે આવશે gr cos phi. તો અહીંયા આપણને મળશે 2gr cos phi plus gr cos phi એટલે 3gr cos phi u સ્ક્વેર આ 2gr ને સામે લખી નાખીએ u સ્ક્વેર plus 2gr is equal to u square plus 2gr is equal to એ કેટલો આવશે 3gr cos phi. તો આના ઉપરથી લખાય cos phi is equal to u square plus 2gr divided by u square plus 2gr divided by 3gr. તો આના ઉપરથી હવે આપણને પરિણામ મળશે cos phi is equal to u square divided by 3gr અને પ્લસ 2gr divided by 3gr એટલે એ આવશે 2/3. તો આ એક એ સ્પેશિયલ કેસ થયો કે જેની અંદર આપણે cos phi નું મૂલ્ય એવી સ્થિતિમાં શોધ્યું કે જ્યારે પદાર્થને કંઈક u વેગથી ગતિ કરાવવામાં આવેલો છે. હવે એક આજના લેક્ચરનો છેલ્લો એક નવો કન્સેપ્ટ. તો આપણે આગળની લેક્ચરની અંદર જે ભણી ગયા હતા એ વાતને પહેલા યાદ કરી લઈએ. જો કોઈ પદાર્થને દોરીના એક છેડેથી બાંધી દેવામાં આવે અને જો એ પદાર્થ શિરોલંબ સમતલમાં વર્તુળાકાર ગતિ કરતો હોય તો આવી ગતિ માટે નીચે પદાર્થનો વેગ જો v a હોય તો અહીંયા પદાર્થનો વેગ આવશે કેટલો વેગ થશે. અચ્છા, જો બી બિંદુ સુધી લઈ જવું હોય તો પદાર્થનો વેગ હોવો જોઈએ આ બિંદુ સુધી લઈ જવા માટે v એ બરાબર √2gr અને c બિંદુ સુધી જો લઈ આવવું હોય તો ત્યાં સુધી લઈ આવવા માટે પદાર્થનો વેગ એ આગળ હોવો જોઈએ va √5gr. આપણે ઓલરેડી આગળના લેક્ચરની અંદર સાબિત કરી દીધું છે અને એના ઉપરના ઘણા બધા સ્પેશિયલ કેસીસ જોયેલા છે, ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરેલા છે. હવે અહીંયા ફરીથી એક વાત લઈએ કે જો તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે એક પદાર્થ છે, એ પદાર્થ એક ગોળો છે, એ આવી એક પોલી વર્તુળાકાર રિંગ છે અને વર્તુળાકાર રિંગની અંદર ઘર્ષણ રહિત ગતિ કરી શકે છે. આ ગોળા જો v એ વેગથી ફેંકવો હોય એ એવી રીતે ફેંકવો છે કે જેથી એ ગોળો ઉપરની સપાટીએ જસ્ટ પહોંચે છે, મતલબ એનો વર્તુળાકાર ગતિપથ જસ્ટ પૂર્ણ કરે. તો આના માટે આપણે ક્વેશ્ચન્સ લખશું. ક્વેશ્ચનની અંદર લખશું v a નું એવું મૂલ્ય શોધો કે જેથી તે જસ્ટ વર્તુળાકાર ગતિ પૂર્ણ કરે. જસ્ટ વર્તુળાકાર ગતિ પૂર્ણ કરે આનો મતલબ કે તમારે અહીંયા એને ઉપર સુધી માત્ર પહોંચાડવાનો છે અને જો એ ઉપર સુધી પહોંચે તો એના ઉપર કયા કયા બળો લાગશે. તો સૌથી પહેલું બળ આવશે એ છે ગુરુત્વાકર્ષણ બળ mg,
બીજું બળ, જો આ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો ત્યાં આવશે કેન્દ્ર ત્યાગી બળ mv²/r. આ ઉપરાંત બીજું એક આપણે આ સપાટી સાથે જો સંપર્કમાં હોય તો એક વધારાનું બળ આપણે વિચારી શકીએ અને એ આવશે લંબ બળ N. આ સ્થિતિમાં જો હવે આપણે V નું મૂલ્ય શોધવું હોય તો આપણે અહીંયા માત્ર યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ લગાવી દઈએ. તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ એટલે UI plus KI is equal to UF plus KF. UI plus KI is equal to UF plus KF. તો અહીંયા હું એ સ્થિતિ માટે બેઝલાઇન લઈ લઉં છું. જો એ સ્થિતિ હું બેઝલાઇન લઈ લઈશ તો ત્યાં સ્થિતિ ઊર્જા કેટલી થશે? 0. આ બિંદુને હું નામ આપું છું A અને આ બિંદુને નામ આપું છું B. તો I ની બદલે હું લખીશ A અને F ની બદલે લખશું B. તો હવે આના ઉપરથી લખશું UA એટલે કે 0 પ્લસ KA ગતિ ઊર્જા કેટલી? તો V એ વેગથી ગતિ કરવામાં આવશે એટલે લખશું હાફ mva² is equal to UB. B બિંદુએ 2mgr. માની લે કે આ જે રિંગ છે એની ત્રિજ્યા કેપિટલ R જેટલી છે પ્લસ ત્યાં જસ્ટ પહોંચે છે એટલે ત્યારે તેની ગતિ ઊર્જા કેટલી થાય? 0. હવે આની અંદરથી mm બંને કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે va² is equal to 4gr. તો V નું મૂલ્ય આવશે √5gr. આનો મતલબ કે જો પદાર્થને દોરીથી બાંધેલો હોય, તણાવ બળની અસર હેઠળ ગતિ કરતો હોય તો ત્યાં આવશે √5gr. જ્યારે એ જો કોઈ એક રિંગની અંદર ગતિ કરતો હોય તો ત્યાં પરિણામ કેટલું આવશે? એ કેટલું પરિણામ આવશે? va² is equal to √4gr. તો આ બંનેની અંદર અલગ અલગ પરિણામો મળશે કારણ એકની અંદર અહીંયા તણાવ બળ જવાબદાર હતું જ્યારે અહીંયા કોઈ તણાવ બળ નથી. તણાવ બળ વગર એ માત્ર ગતિ કરે છે. તો આ કેટલાક લેક્ચર્સ હતા જેની અંદર આપણે નિયમિત વર્તુળાકાર ગતિની અથવા વર્તુળાકાર ગતિની વાત કરી. હવે ફરીથી આપણે ચેપ્ટર નંબર 7 નો પાર્ટ 2 એટલે કે ચાક ગતિની ચર્ચા કરીશું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.